અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળમાં જારી કરેલા 92% એક્ઝિક્યુટિવ ઓર્ડર્સને રદ કરી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર આની જાણકારી આપી. ટ્રમ્પનો દાવો છે કે આ બધા ઓટો પેન એટલે કે મશીન દ્વારા કરાયેલી સહીથી સાઇન કરાયા હતા, જે બાઇડનની મંજૂરી વિના ગેરકાયદેસર છે. આ પગલાંથી બાઇડનના ઘણા મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રભાવિત થઈ શકે છે, જેમાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત નિયમો સામેલ છે. ટ્રમ્પનો આ નિર્ણય વ્હાઇટ હાઉસ પાસે થયેલા નેશનલ ગાર્ડ્સ પરના હુમલા પછી આવ્યો છે. બાઇડને 4 વર્ષ પહેલા પોતાના કાર્યકાળમાં કુલ 162 એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યા હતા. આ ઉપરાંત સેંકડો મેમોરેન્ડમ અને નોટિસ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર આની જાણકારી આપી. ટ્રમ્પનો દાવો છે કે આ બધા ઓટો પેન એટલે કે મશીન દ્વારા કરાયેલી સહીથી સાઇન કરાયા હતા, જે બાઇડનની મંજૂરી વિના ગેરકાયદેસર છે. આ પગલાંથી બાઇડનના ઘણા મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રભાવિત થઈ શકે છે, જેમાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત નિયમો સામેલ છે. ટ્રમ્પનો આ નિર્ણય વ્હાઇટ હાઉસ પાસે થયેલા નેશનલ ગાર્ડ્સ પરના હુમલા પછી આવ્યો છે. બાઇડને 4 વર્ષ પહેલા પોતાના કાર્યકાળમાં કુલ 162 એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યા હતા. આ ઉપરાંત સેંકડો મેમોરેન્ડમ અને નોટિસ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.